નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદના આકલાવના નવાખલ ગામની બાળકીની હત્યાના આરોપીના નાટક પર સવાલ। શું પોલીસ ખોટા દાવપેચ રમી રહી છે? ગોલમાલ હે ભાઈ, સબ ગોલમાલ। આણંદ જિલ્લાના આકલાવ તાલુકામાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરીને તેની નિર્મળ હત્યા કરનાર આરોપી અજય પડિયારના નાટકોનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। આ વિડીયોમાં આરોપી લોકઅપમાંથી બહાર નીકળતી વખતે સામાન્ય રીતે ચાલતો દેખાય છે, પરંતુ આંકલાવ પીએસઆઈ દ્વારા કાનમાં કંઈક કહેવામાં આવ્યા બાદ તે અચાનક લંગડાવા લાગે છે। એક તરફ સમગ્ર પ્રજામાં આરોપી પ્રત્યે ભારે આક્રોશ અને ગુસ્સો છે, ત્યારે બીજી તરફ આ વિડીયોમાં પોલીસ દ્વારા આરોપી પાસે નાટક કરવામાં આવી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે। આ વિડીયોમાં જોઈ શકાય છે કે લોકઅપમાંથી બહાર નીકળતી વખતે આરોપી અજય પડિયાર બિલકુલ સ્વસ્થ રીતે ચાલી રહ્યો છે, પરંતુ જ્યારે આંકલાવના પીએસઆઈ તેમની નજીક આવે છે અને કાનમાં કંઈક કહે છે, ત્યારે તે તુરંત લંગડાવા લાગે છે। આ ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। પોલીસ આરોપી પાસે લંગડાનું નાટક શા માટે કરાવી રહી છે? શું આ પ્રકારે સિંઘમ બનીને પોલીસ પ્રજાને ખોટો વિશ્વાસ અપાવવા માંગે છે? શું હવે પોલીસ પોતે આવા નાટક દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે? આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। લોકો આ વિડીયો શેર કરીને પોલીસની કામગીરી પર ટીકા કરી રહી છે અને સવાલ કરી રહ્યા છે કે શું આ પ્રકારે પોલીસ નાટકો કરી ગુનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે? આ વિડીયોમાં પોલીસ અધિકારી અને આરોપી વચ્ચેની વાતચીત સ્પષ્ટ ન હોવા છતાં આરોપીના વર્તનમાં આવેલો અચાનક બદલાવ શંકાસ્પદ જણાય છે। જો કે આ વાયરલ વિડીયોની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આ ઘટના આંકલાવ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરે છે। બાળકીના દુષ્કર્મ અને હત્યા જેવી સંવેદનશીલ ઘટનામાં પોલીસની આવી બેદરકારી કે નાટકીય વર્તન પ્રજાનો વિશ્વાસ ડગમગાવી શકે છે। ગઈકાલે વડોદરામાં ગૃહમંત્રી શ્રીજીની સવારી પર ઈંડા ફેંકનાર તત્વોનો પોલીસે પગે બરોબર ચાલી ન શકે તેવી સર્વિસ પોલીસે કરી હોવાની વાત કહી હતી, ત્યારે આણંદની પોલીસે આરોપીની કરેલી નકલી સર્વિસ ચર્ચાનો વિષય બની છે। પોલીસ કસ્ટડીની બહાર સીધો ચાલતો અજય અચાનક સર્વિસ કરીને પગે ચાલવામાં તકલીફ પડી હોય તેવું કેમ ચાલી રહ્યો હતો, તે ઘટના ચર્ચાનો વિષય બની છે। પ્રજા ઈચ્છે છે કે આરોપીને કડકમાં કડક સજા મળે, પરંતુ જો પોલીસ આવા નાટક કરતી રહેશે તો પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઊભા થશે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।